હું ઘણીવાર કથામાં કહું, અમુક અમુક સંબંધ એવા છે કે એમાં પરમાત્મા પણ રડે છે. એ સંબંધ છે માં ને દીકરો, બિલકુલ નિર્દોષ સંબંધ. કોઈ કપટ નહીં, કોઈ છલ નહીં, કોઈ લેતી દેતી નહીં, ખાલી લૂંટાવાનો સંબંધ. કોણ વધારે લૂંટાય એ છે માં અને દીકરાનો સંબંધ. એ છે બાપ અને દીકરીનો સંબંધ. એમાં કોઈ છળ કપટ નહીં. દીકરી કે હું લૂંટાઈ જાઉં, બાપ કે હું લૂંટાઈ જાઉં, એકબીજા લેવાનું કરે જ નહીં. અને એક સંબંધ છે ભાઈ અને બહેનનો. એમાં લૂંટાવાની ભાવના હોય, લેવાની ભાવના ના હોય. કોણ વધારે લૂંટાય એમાં ભગવાન રડે છે. આ સંબંધો તો દ્રૌપદી પાટો બાંધ્યો છે કૃષ્ણને. પાટો બંધાઈ ગયો એટલે વાત પૂરી? ના, પાટો બંધાઈ ગયો, લોહી બંધ થઈ ગયો, રાજસુ યજ્ઞ પૂરો થઈ ગયો, પાંડવો નું કાર્ય પૂરું થઈ ગયું, દ્વારકાય ભગવાન આવી ગયા. પણ કાંઈ એક દિવસમાં થોડું મટી જાય, 8-10 દિવસ લાગે ને. એટલે ઘા મટી ગયો. અને પછી સોનાના ઈંડોળા ઉપર બેઠા હતા ને, જ્યારે રૂજાઈ ગયું પાટો છોડ્યો ને, એટલે પાટો છોડીને ફેંકી દેવાનો હોય ને, એ કૃષ્ણે નથી કર્યું. રૂક્ષ્મણી, હા રજિસ્ટર લાવો. ચોપડા ચોખા રાખે, શેઠ બહુ સધર છે. ભગવાન ચોપડા કોરા રાખે, ચોખા રાખે છે, એમાં કોઈ ગોટા નથી. ઘાવ મટી ગયો એટલે કયું, રૂક્ષ્મણી રજિસ્ટર લાવો. એ પાટાના દોરા ગણ્યા અને એમાં લખી નાખ્યા. આપણે ઘરે કઈ પ્રસંગ હોય ને, આપણે ઘરે કોઈ વ્યક્તિ આવે તો આપણે કઈ એને ભેટ દીધી હોય, એનાથી આપણે પછી પાછી થોડીક વધારે દઈ ને સામે. એમાં ખાસ બેનું દીકરીઓ તો ખાસ, દીકરી આવે, બેન આવે કે ફઈ આવે, એનોય ફરજમાં આવે, એ દે. પણ એ 100 રૂપિયા દે ને એટલે આપણે સામે 100 રૂપિયા કરીને પાછા દઈ દઈએ. બેનનું ન હોય એવું કરીએ છીએ ને આપણે. તો શ્રી કૃષ્ણ એ પાટામાં દોરા ગણે છે, રજિસ્ટરમાં લખાઈ નાખ્યા. કેટલા લખ્યા? ચિરપુરીને વાલે ઋણ ચૂકવ્યું, 999 તાતણા ગણી. વાલા તને પત લેવાની બહુ ટેવ પડી. અને વેદવ્યાસજી લખે છે, દિયા દંડ શ્રી કૃષ્ણને. સુદર્શન છોડીને માથું કાપ્યું જ્યારે શિશુપાલનું, ત્યારે વેદવ્યાસજી લખ્યું છે, દંડ દિયા શ્રી કૃષ્ણને, ખંડ કિયા અભિમાન, આંચલ ચીરે દ્રૌપદી, અને બાંધ રહી ભગવાન. પ્રેમાચલ में बध गए, वचन दिया फिर आज, इस ऋण के भुगतान को जग न सकेगा मां. દ્રૌપદીએ પાટો બાંધ્યો અને વચન શ્રી કૃષ્ણએ આપ્યું છે. આ જગત કોણ સમજી શકે આને? ઈ ઋણ છે બેનનું. અને એના આજ એક એક દોરાને એક એક હાડિયું પુરાઈ જાય. ચોપડા ચોખા રાખે, કોઈના ઋણમાં રાખે નહીં, કોઈને ઋણમાં રાખે નહીં. દ્રૌપદીની લાજ બચાવી અને પછી ભગવાન જતા રહ્યા. દ્રૌપદી હાથમાં જલ લીધો, આબરૂ બચી ગઈ. સભામાં સન્નાટો થઈ ગયો. ગુંજ ઉઠી આકાશ में नारी की आवाज, सन्नाटा सा छा गया बीच सभा में आज. સન્નાટો છવાઈ ગયો. આટલો બધો કોલાહલ થયો ને તઈ ગાંધારી આવ્યા લ્યો. બાકી દ્રૌપદી એકલા હતા અને હાથમાં પાણી લીધું. શ્રાપ આપવાની તૈયારી જ્યારે કરી ખપ્પર જોગણીએ, હમણાં ખપ્પરમાં તારા હોય હોને હોમી લઉં, તઈ ગાંધારી બહાર નીકળી. અને ગાંધારી આવીને કીધું, નહીં નહીં,
હે મહારાજ ધૃતરાષ્ટ્ર, પાંડવો હારેલું હસ્તિના ઇન્દ્રપ્રસ્થને પાછું આપી દો અને એને માન સન્માન સાથે દ્રૌપદી અને પાંચ પાંડવોને માન સન્માન સાથે વિદાય આપી દો. એ જેટલું હાર્યા છે એ બધું દ્રવ્ય આપી દો, નહીતર આ ખપ્પર જોગણી બધાને ઊભી નાખશે. હવે ગાંધારી બોલી છે, પણ ત્યાં સુધીમાં તો પ્રતિજ્ઞાઓ થઈ ગઈ હતી. ભીમે કીધું કે જે દુશાસને સતી દ્રૌપદીના વાળ ખેંચ્યા છે, એ હાથ જે વાળને અડ્યા છે, એ હાથને હું મૂળમાંથી ઉખેડીને નાખું તો હું ભીમ નહીં. મૂળમાંથી હાથને ઉખેડવાની વાત કરી. દુર્યોધને કીધું થપાટ મારીને કે આ સાથળ ઉપર દ્રૌપદીને નિર્વસ્ત્ર કરીને બેસાડ. દ્રૌપદી ખોડે સદા દુર્યોધને જાણી હતી, પણ આંખ ખોલીને જોયું ત્યાં ગદા તો ભીમસેનની હતી. લંકેશ અને સીતાતણું સપનું હતું, પણ આંખ ખોલીને જોયું ત્યાં તો બાણ રાઘવનું હતું. ઈ સાથળ ઉપર થપાટ મારી હતી દુર્યોધને કે અહીંયા બેસાડે ને, ત્યારે ભીમે કીધું હતું કે એ સાથળને જો હું મારી ગદાથી ભાંગીને ભૂકા ન કરી નાખું તો હું ભીમ નહીં. દ્રૌપદીએ પ્રતિજ્ઞા કરી કે દુશાસને મારા વાળ ખેંચ્યા છે, આજથી હું વાળને બાંધીશ નહીં, મારા વાળ ખુલ્લા રહેશે. અને હું બાંધીશ ત્યારે કે દુશાસનની છાતીનું ખોબો ભરીને લોહી ભીમ લઈ આવીને તેલની જેમ મારા વાળમાં નાખે ત્યારે હું વાળ બાંધીશ, એ સિવાય વાળ નહીં બાંધું. હું ક્ષત્રિયાણી છું. આ વેરના બીજ રોપાઈ ગયા, પ્રતિજ્ઞાઓ લેવાઈ ગઈ. દ્રૌપદી શ્રાપ આપવાની તૈયારી. ગાંધારી બહાર નીકળે છે અને ધૃતરાષ્ટ્રને સમજાવે છે, પણ મોડું થઈ ગયું. ધૃતરાષ્ટ્ર કહે છે કે એને પાછું આપી દો. પાછું આપી જાય ને પછી માન સન્માન સાથે મોકલે છે ઇન્દ્રપ્રસ્થ. પણ દુર્યોધને એના બાપને કીધું કે તમે મારી બધી બાજી બગાડી નાખી, હવે વચ્ચે જો તમે આવશો તો હું આપઘાત કરીશ. છોકરો વારે વારે બાપને આપઘાતની ધમકી મારે છે. એક વખત ધૃતરાષ્ટ્રે કીધું ને મરી જાય તો આટલો મોટું પુરાણ ન લખાત, પણ જેમ દીકરોએ કીધું એમ બાપે કર્યા રાખ્યું. તમે બાજી બગાડી નાખી. હજી મોડું નથી થયું, ઇન્દ્રપ્રસ્થ પહોંચે પહેલા જાઓ માણસો. દુર્યોધને કીધું માણસોને મોકલો ને પાછા વાળો. હજી તો ઇન્દ્રપ્રસ્થ પહોંચાય નથી, ત્યાં પાછા દુર્યોધનના માણસો મારતે ઘોડે આવ્યા ને બોલાવે. બીજી વાર જુગાર રમાણો. ત્યારે દ્રૌપદી કીધું કે આ વખતે તમારી જાતને દાવમાં ન મૂકતા ને મને ન મૂકતા. બીજી વખત જુગાર રમાડો ને એમાં બધું હારી ગયા. પાંડવો બધું હારી ગયા. છેલ્લે એમ કીધું કે છેલ્લો દાવ ખેલો, આમાં જે હારે એને 13 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો ગુપ્તવાસ. એ ગુપ્તવાસ દરમિયાન જો ખબર પડી જાય કે આ પાંડવો છે તો પાછો 13 વર્ષનો વનવાસ. કેવી ચાલ છે! આમાંથી કોણ નીકળી શકે અને કોણ બચાવી શકે? આમાં કૃષ્ણ સિવાય કોઈ બચાવી ન શકે.